કેવું નહીં, પહેલાંના ફ્રેન્ડશિપ ડેની વાત જ અલગ હતી. અઠવાડિયા પહેલાં જ આપણે ફ્રેન્ડશિપ બેટ લેવા જતા રહેતા હતા, અને એમાં પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ માટે એક અલગ ફ્રેન્ડશિપ બેટ અને બીજા બધા માટે એક ફ્રેન્ડશિપ બેટ લઈ લેતા. અને એ દિવસે પણ ફ્રેન્ડશિપ બેટ બાંધવાના દિવસે પણ આપણે પહેલાં જોતા કે પેલી મને કહું ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે છે, એના પછી હું એ બાંધું, એ મારા માટે બેલ્ટ લાવી છે કે નહીં. અને હા, બેલ્ટ પરથી નક્કી થતું કે કોણ કોનું ખાસ ફ્રેન્ડ છે. અને હા, ફ્રેન્ડશિપ બેટની સાથે સાથે લેટર્સ પણ લખતા. એ ફ્રેન્ડ જે વર્ષોથી તમારી જોડે હોય, પણ એ દિવસે કંઈક ખાસ વધારે પડતો પ્રેમ જોવા મળતો. એ પત્રોમાં તારીફોના હેળ બાંધવામાં આવતા. સાચે એ ફ્રેન્ડશિપ ડે જ રહી ગયો. હવે તો બસ ખાલી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈએ ત્યારે તો ખબર પડે છે કે આજે ફ્રેન્ડશિપ ડે છે, અને એક લાઈક કરતાં આપણે એ ફ્રેન્ડશિપ ડે પણ ભૂલી જઈએ છીએ. સાચે જૂના દિવસો છે.